મેલડીમાં જય ખુખાર મેલડીમાં ભક્તો નિવેદ કરતી વખતે આટલું જરૂર કરો કે હંમેશા માતાજીનું નામ લઈને શરૂઆત કરો, કારણ કે જ્યાં નામ લેવામાં આવે છે ત્યાં શક્તિ આપોઆપ ઉત્પન્ન થાય છે. ભક્તો, જીવનમાં કેટલા પણ તોફાન આવે, મુશ્કેલીઓ આવે, લોકો સાથ છોડે, પરિસ્થિતિ વિરુદ્ધ થાય, તો પણ એક વાત હંમેશા યાદ રાખજો કે મેલડીમાં ક્યારેય પોતાના ભક્તોને સાથ છોડતી નથી. જ્યારે દુનિયા તમને નકારી દે ત્યારે માતાજી તમને સંભાળે છે. જ્યારે તમે એકલા હો ત્યારે માતાજી તમારી સાથે ઊભી હોય. જ્યારે રસ્તો બંધ લાગે ત્યારે માતાજી નવો રસ્તો બતાવે છે. ભક્તો, ઘણા લોકો કહે છે કે માતાજી દેખાતી નથી, પરંતુ સાચા એ છે કે માતાજી અનુભવાય છે. તમારા દિલમાં જે વિશ્વાસ છે એ જ માતાજીનું સાચું દર્શન છે. જો તમારું મન શાંત રહે છે, ડર દૂર થાય છે, અચાનક સમસ્યાનો ઉકેલ મળે છે, તો સમજો કે મેલડીમાં તમારી સાથે છે. ભક્તો, ક્યારેય ખોટું કામ ના કરશો, કોઈનો દિલ ના દુભાવશો, કારણ કે માતાજી સચ્ચાઈને ખૂબ પસંદ કરે છે. જો તમે સારા કામ કરો છો, જરૂરિયાતમંદને મદદ કરો છો, ગરીબોને સહારો આપો છો, તો માતાજી બહુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ શાંતિ લાવે છે. ભક્તો, હંમેશા નમ્રતા રાખો, અહંકારથી દૂર રહો, કારણ કે અહંકાર માનવને નીચે ખેંચે છે અને ભક્તિને નષ્ટ કરે છે. માતાજી પાસે ક્યારેય ગર્વ લઈને ના જશો. હંમેશા માથું ઝુકાવીને જાઓ, કારણ કે જ્યાં નમ્રતા છે ત્યાં કૃપા વરસે છે. ભક્તો, દરરોજ થોડા સમય માતાજી માટે કાઢો. સવારમાં અથવા સાંજે દીવો પ્રગટાવો, માતાજીનું નામ જપો. જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં બોલો. તમારું ઘર પવિત્ર બનશે, નકારાત્મક શક્તિઓ દૂર જશે. ભક્તો, જો જીવનમાં ક્યારેક ખૂબ દુઃખ આવે, આંખોમાં આંસુ હોય, કોઈ રસ્તો ના દેખાય, તો હિંમત ના હારશો. માતાજીને યાદ કરો, દિલથી પ્રાર્થના કરો. માતાજી જરૂર સાંભળશે. કદાચ સમય લાગી શકે, પરંતુ મદદ જરૂર આવશે. ભક્તો, ધ્યાન રાખો કે પરીક્ષા દરેકના જીવનમાં આવે છે, પરંતુ જે ભક્ત વિશ્વાસ રાખે છે તે ક્યારેય હારતો નથી. માતાજી દરેકને તેની શક્તિ મુજબ પરિસ્થિતિ આપે છે.
એટલે ક્યારેય ડરશો નહીં ભક્તો. જીવનમાં મહેનત પણ એટલી જ જરૂર છે. માત્ર પ્રાર્થના પૂરતી નથી, કામ પણ કરવું પડશે. માતાજી તેઓને જ આશીર્વાદ આપે છે જે પોતે પ્રયત્ન કરે છે. એટલે વિશ્વાસ અને મહેનત બંને સાથે રાખો ભક્તો. જો તમને જીવનમાં નાના નાના સંકેત મળે છે, જેમ કે કામ સરળ બની જાય, મુશ્કેલી હળવી લાગે, મનમાં શાંતિ આવે, તો એ માતાજીનો સંદેશ છે કે હું તારી સાથે છું. આ સંકેતનો ક્યારેય અવગણશો નહીં ભક્તો. હંમેશા સકારાત્મક વિચારો રાખો, નકારાત્મક દૂર કરો. કારણ કે જેવું વિચારશો તેવું જ જીવન બનશે. માતાજી હંમેશા સારા વિચારવાળાને જ આશીર્વાદ આપે છે ભક્તો. અંતમાં એટલું જ કહું છું કે માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. સચ્ચાઈના માર્ગ પર ચાલો, બીજાને મદદ કરો. માતાજીનું નામ જપતા રહો અને જીવનમાં આગળ વધતા રહો. અને જો તમને આ વાતો સાચી લાગે, દિલને સ્પર્શે, તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં જરૂર લખજો, જેથી માતાજીનો આશીર્વાદ દરેક ભક્ત સુધી પહોંચે. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. જય ખૂંખાર મેલડીમાં. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને તમારા કુટુંબ, પરિવાર અને સગા સંબંધીઓને શેર કરજો મિત્રો. જય માતાજી. જય ખૂંખાર મેલડીમાં. જય માતાજી.